નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। અબડાસા તાલુકાના તેરા ગામના ખેડૂતો મીડિયા સમક્ષ રજૂઆતો કરી। અબડાસા તાલુકાના તેરા ગામના ખેડૂતો આજે મીડિયા સમક્ષ પોતાની રજૂઆતો કરતા જણાવ્યું કે ખેતી અમારો બાપદાદાનો ધંધો છે, જેમાં અમે 3 સિઝનથી પાક લઈએ છીએ, શિયાળો, ઉનાળો અને ચોમાસું, જેમાં ચોમાસામાં ભારે વરસાદને કારણે શિયાળામાં પાકને ભારે નુકસાન પહોંચે છે। હાલ અબડાસા તાલુકામાં ભારે વરસાદના કારણે તેરા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે અમે શિયાળાનો પાક લઈ શકતા નથી અને લઈએ તો ભારે નુકસાન પહોંચે છે। એક તરફ ખેડૂતોને મોંઘવારીમાં માર પડી રહ્યો છે, તો બીજી તરફ ડીઝલ, ખાતર સહિતની દવાઓમાં ભાવ આસમાને પહોંચ્યા છે। તેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। વરસાદના કારણે નુકસાન થયેલા ઉભેલા પાકને સરકારશ્રી દ્વારા સર્વે કરવામાં આવેલ છે, તેની વળતર વહેલી તકે મળે એવી પણ ખેડૂતોની માંગ ઉઠી રહી છે। ખેતી વ્યવસાય ખેડૂતોનો મુખ્ય વ્યવસાય છે, તે પોતાનું ગુજરાન આ ખેતી પર ચલાવે છે। જોયું તો કરતાં પણ વધારે થયો છે, પણ મેન તો પાક થોડોક ઓછો આવ્યો છે। મગફળીનું પાક 50% જેવો છે, બાકી કોઈ પાકમાં 5% જેવો પણ નથી આમ તો। પણ વરસાદ બહુ વધારે થતાં નુકસાન ઘણું ખેડૂતોનું થયો છે। ને પાછું તો જે ટેકાના ભાવ કે જાહેર કરે છે કે ટેકાના ભાવના અહીંયા કાંઈ વળતર કોઈ ખેડૂતને મળતી નથી, એનું અમે ધ્યાન રાખીએ। ગવર્મેન્ટ અમારું થોડુંક સારું થાય આમ। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।